હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, લગ્નની સિઝન આવે કે પછી ઉનાળાની ઋતુ હોય, શિયાળાની ઋતુ હોય કે ચોમાસાની ઋતુ હોય, ચહેરાની સુંદરતા એ આપણા માટે હંમેશાથી મહત્વનો મુદ્દો રહ્યો જ છે. મિત્રો, જ્યારે તમે લોકો ચહેરાને ચમકાવવા માટે ઘણીવાર પાર્લરમાં જાઓ છો ત્યારે બને છે એવું કે તેનાથી ટેમ્પરરી બેઝ ઉપર એટલે કે થોડા સમય માટે તો ચહેરો ચમકાવી આપે છે, પણ હાનિકારક કેમિકલોના ઉપયોગને કારણે 2 કે 3 દિવસ પછી ચહેરો જે હતો તેનાથી પણ વધારે ડલ બની જાય છે, ખરાબ બની જાય છે. અને એટલા માટે જ આજના આ વિડીયોમાં હું મિત્રો તમારા માટે લઈને આવ્યો છું એવા 3 જબરજસ્ત ઉપાય કે જેમાં જે વસ્તુઓનો ઉપયોગ કરેલો છે તે સંપૂર્ણપણે કુદરતી છે, ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓનો જ ઉપયોગ કરેલો છે. અને આની મદદથી તમે લોકો પણ એકવાર ચહેરાનું ફેશિયલ કરી લેશો ઘરે બેઠા જ, તો મિત્રો ગેરંટી સાથે કહું છું તમારા ચહેરાની ચમક જ કંઈક ઓર હશે. તો ચાલો જરા પણ બીજી વાતો ન કરતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો. મિત્રો, આ માટે ઉપાય નંબર 1 ની વાત કરવા જઈએ તો સૌથી પહેલા તો તમારે લોકોએ 3 સ્ટેપમાં આ પ્રયોગ છે તે કરવાનો છે. જી હા મિત્રો, 3 સ્ટેપમાં. હવે આ માટે 3 સ્ટેપમાં આપણે પહેલી વસ્તુની જે જરૂર પડશે તેનું નામ છે દહીં. હવે દહીં લઈ લીધા પછી શું કરવાનું છે તો એ જણાવી દઉં. મિત્રો, સૌથી પહેલા તો અહીં આપણે 2:1 નો રેશિયો રાખવાનો છે. એનો મતલબ કે 2 ચમચી જેટલું દહીં લઈ લેવાનું છે અને 1 ચમચી જેટલું મધ લઈ લેવાનું છે. હવે શા માટે આ વસ્તુ લીધેલી છે તો એ જણાવી દઉં. તો દહીં અને મધ છે તે તમારી ચહેરાની જે ત્વચા છે તેની ઉપરનું સૌથી પડ છે, તે પડમાં જે પ્રદૂષણના કણો છે તેની સાથે સાથે ધૂળ રજકણો છે કે જેના કારણે તમારો ચહેરો ડલ લાગે છે, તમારા ચહેરાની ચમક ગાયબ થઈ ગઈ છે, તેને દૂર કરવાનું કાર્ય કરે છે. આ કણો, આ પ્રદૂષણના રજકણો છે, ધૂળના કણો છે, તેને સંપૂર્ણપણે દૂર કરી અને તમારી ત્વચાને એકદમ ચોખ્ખી કરવાનું કાર્ય કરે છે. હવે દહીં અને મધનું મિશ્રણ 2 ચમચી દહીં, 1 ચમચી મધ લઈ તેને બરાબર રીતે હલાવી અને ત્યારબાદ સમગ્ર ચહેરા પર લગાવી દેવાનું છે. 5 થી 7 મિનિટ સુધી તેને જેમ છે તેમ જ છોડી દો. ત્યારબાદ એકદમ ન સુકાય એ પહેલા તમારા બધા આંગળા છે તેને પાણીવાળા કરી અને હળવા હાથે 5-7 મિનિટ પછી મસાજ આપવાની છે. અને આ મસાજ આપી દીધા પછી હવે તમારે લોકોએ તમારા ચહેરાને વોશ ઓફ કરી લેવાનો છે, ધોઈ લેવાનો છે. ત્યારબાદ વાત આવે છે સ્ટેપ નંબર 2 ની. તો આમાં મિત્રો તમારે લોકોએ ફરી એકવાર 2 વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે. રેશિયો છે તે 2:1 નો રાખવાનો છે. અહીં 2 ચમચી જેટલું દહીં લઈ લેવાનું છે અને 1 ચમચી જેટલો કોફીનો પાવડર લઈ લેવાનો છે. મિત્રો, કોફીનો પાવડર છે તે થોડો કરકરો હશે અને એટલા માટે મોટામાં મોટો ફાયદો એ થશે કે બીજા સ્ટેપમાં એક પ્રકારે સ્ક્રબર તરીકેનું કામ કરશે અને તમારા ચહેરા પર જે મૃત કોષો હશે, ચહેરા પર જે કાળાશ આવી ગઈ છે અથવા તો સૂર્યના કારણે ટેનિંગ આવી ગયું છે, તેને સંપૂર્ણપણે દૂર કરવાનું કાર્ય આ સ્ક્રબર છે તે કરશે. માટે 2 ચમચી જેટલું દહીં, 1 ચમચી જેટલો કોફી પાવડર લઈ તેને બરાબર રીતે હલાવી સમગ્ર ચહેરા પર લગાવી અને 2 થી 3 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ ભીના આંગળા કરી અને ધીમે ધીમે હળવા હાથે મસાજ કરી બરાબર રીતે સમગ્ર ચહેરાની મસાજ કરી લો. ખાસ કરીને તમારા નાકનો ભાગ, કપાળનો ભાગ અને હોઠની નીચેનો ભાગ છે ત્યાં હળવા હાથે વધારે મસાજ કરી અને પાણી વડે ચહેરો છે તેને વોશ ઓફ કરી લો, ધોઈ લો. ત્યારબાદ હવે સ્ટેપ નંબર 3 ની વાત કરવા જાઓ તો આમાં મિત્રો તમારે લોકોએ 3 વસ્તુઓની જરૂર પડશે જે સંપૂર્ણપણે ઘરમાં ઉપલબ્ધ છે. આ માટે તમારે લોકોએ 2 ચમચી જેટલું દહીં લઈ લેવાનું છે. તેની સાથે સાથે અડધી ચમચી જેટલી હળદર અને 1 ચમચી જેટલો ચણાનો લોટ. મિત્રો, આ ત્રણેય વસ્તુ એવી છે કે જે વર્ષોથી આપણા દાદી નાની છે તે પણ ચહેરાને ચમકાવવા માટે ઉપયોગમાં લેતા હતા. અને મિત્રો જણાવી દઉં તમને લોકોને કે આનો ઉપયોગ તમે વારંવાર ચહેરા પર કરશો ને તો એક સમય એવો આવશે કે જ્યારે તમને પણ વિશ્વાસ નહીં આવે કે ખરેખર આ મારો જ ચહેરો છે, એટલો સુંદર બની જશે, એટલો ચમકદાર બની જશે. માટે 2 ચમચી જેટલું દહીં, અડધી ચમચી જેટલું હળદર અને 1 ચમચી જેટલો ચણાનો લોટ લઈ મિશ્રણ બરાબર કરી ત્યારબાદ તેને સમગ્ર ચહેરા પર આપણે પેસ્ટ લગાવી દેવાની છે. થોડી થીક પેસ્ટ લગાવી દેજો. ત્યારબાદ 20 થી 25 મિનિટ સુધી જેમ છે તેમ જ રહેવા દો અને 20 થી 25 મિનિટ પછી તમારે લોકોએ સામાન્ય પાણી વડે તમારો ચહેરો છે તેને વોશ ઓફ કરી દેવાનો છે, ધોઈ લેવાનો છે. મિત્રો, આ પ્રયોગને તમે લોકો અઠવાડિયામાં માત્ર 3 વાર કરી લેશો ને તો પણ ગેરંટી સાથે કહું છું જબરજસ્ત ચમક તમારા ચહેરા પર આવી જશે. પહેલી વારના ઉપયોગથી તમને લોકોને એકદમ આશ્ચર્ય પમાડી દે એવા પરિણામો તો જોવા મળશે. ત્યારબાદ મિત્રો આ ઉપાયમાંથી કોઈ વસ્તુ તમારી પાસે ન હોય તો ઉપાય નંબર 2 પણ તમે કરી શકો છો. બીજા ઉપાયમાં શું કરવાનું છે તો એ જણાવી દઉં મિત્રો. તો આ માટે આપણે લોકોએ લઈ લેવાના છે બટેટા. બટેટાની છાલ છે તેને ઉતારી દો અને ત્યારબાદ એકદમ ઝીણા છીણી લેવાના છે. શા માટે છીણા છે? કારણ કે તેનું ખમણ કરી લેવાનું છે. આવું એટલા માટે કારણ કે આ ખમણ કરી લેવાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે તેનું જ્યુસ કાઢવામાં આપણને ખૂબ જ વધારે સરળતા રહેશે. હવે આ ખમણને
તમે મુઠ્ઠીમાં દબાવશો ને તો પણ બટેટાનું જ્યુસ છે, બટેટાનો રસ છે, તમારે પાસે એક વાટકીમાં મળી જશે. આ રીતે તેનો રસ કરી લેવાનો છે. ત્યારબાદ બીજી વસ્તુ તરીકે ટમેટા લેવાના છે. ટમેટાને પણ ખમણી વડે ખમણી લો અને તેમાંથી તેનું જ્યુસ છે તેને અલગ કરી લો, તેને ગાળીને એક અલગ વાટકીમાં લઈ લો. હવે ત્યારબાદ તેની અંદર 1 ચમચી જેટલી મુલતાની માટી અને 1 થી 1.5 ચમચી અથવા 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દેવાનો છે. હવે મિશ્રણને બરાબર મિશ્ર કરી લો. જો તમને ખૂબ જ ઘાટું પેસ્ટ ફાવતું હોય તો એ લઈ લો, તમને આછું અથવા મીડિયમ પેસ્ટ ફાવતું હોય તો એ લઈ લો, એ તમારી અનુકૂળતા મુજબ બનાવી શકો છો. ત્યારબાદ ત્રીજી અન્ય વસ્તુ તરીકે તેમાં તમે લોકો ગુલાબ જળ છે તે ઉમેરી શકો છો. બધી વસ્તુઓને બરાબર રીતે મિત્રો મિશ્ર કરી લો, હલાવી લો, એકદમ સરસ જાડી પેસ્ટ તમારી પાસે તૈયાર થઈ ગઈ હશે. હવે આ પેસ્ટને આખા ચહેરા પર ધીમે ધીમે લગાવી લો અને ત્યારબાદ તેને છોડી દો. 2 થી 3 મિનિટ સુધી બરાબર રીતે મસાજ આપી અને છોડી દો. અડધી કલાક સુધી જેમ છે તેમ જ રહેવા દેવાની છે. અડધી કલાક પછી સામાન્ય પાણી વડે અથવા તો ઠંડા પાણી વડે તમારા ચહેરાને એકદમ સાફ કરી લેવાનો છે, ધોઈ લેવાનો છે. મિત્રો એક વારનો પ્રયોગ કરશો ને, આ એક વારના પ્રયોગમાં તમારા ચહેરા પર જબરજસ્ત ચમક છે તે આવી જશે. તમારો ચહેરો એકદમ ચમકી ઉઠશે. હવે મિત્રો માનો કે આમાંથી પણ કોઈ વસ્તુ નથી તો તમે અહીં ત્રીજું સ્ટેપ, જે ત્રીજો પ્રયોગ સૂચવું છું ચહેરા માટે, એ પણ એકદમ વધારે અસરકારક છે. તે 2 સ્ટેપની પ્રક્રિયા છે, તેને તમે કરશો તો મિત્રો ગેરંટી સાથે કહું છું તમારા ચહેરા પર એક પણ પ્રકારનો ડાઘ નહીં રહે, એ જરા પણ કાળાશ નહીં રહે અને ચહેરાનો કુદરતી ચમક જે છે, ચહેરાનો નેચરલ સાઇન છે, એકદમ બહાર આવી જશે. ચહેરો એકદમ સુંદર લાગવા લાગશે. હવે ત્રીજા પ્રયોગમાં શું કરવાનું છે સૌથી પહેલા એ જણાવી દઉં. મિત્રો આ માટે આપણે 2 સ્ટેપમાં પ્રયોગ કરવાનો છે. સૌથી પહેલા તો તમારે લોકોએ લઈ લેવાનો છે અડધી થી 1 ચમચી જેટલો કોફી પાવડર. ત્યારબાદ તેની અંદર ઉમેરવાની છે અડધી થી 1 ચમચી જેટલી દળેલી ખાંડ. યાદ રહે મિત્રો, આખા ખાંડના દાણા નથી લેવાના, કારણ કે તેનાથી આપણી સ્કિન છે તે ડેમેજ થઈ શકે, ખરાબ થઈ શકે, કારણ કે તે ઘસાવાથી. માટે એકદમ દળેલી ખાંડ છે તેને લઈ લેવાની છે. હવે ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું નાળિયેરનું તેલ, જે આપણે ઘરમાં વાપરીએ છીએ, અને ત્યારબાદ 1 ચમચી જેટલું ગુલાબ જળ છે તે ઉમેરી દેવાનું છે. એક પ્રકારે આપણે લોકોએ આ સ્ક્રબર તૈયાર કરેલું છે. મિત્રો આ સ્ક્રબર છે તેનાથી ચહેરાની ચમક વધારવા માટે, ચહેરાની સુંદરતા વધારવા માટે હંમેશા તેનો ઉપયોગ કરી શકાય છે. અને મિત્રો તમને જણાવી દઉં તો અહીં બધી કુદરતી વસ્તુઓ એટલા માટે લીધેલી છે કારણ કે વર્ષોથી એવું કહેવાતું આવ્યું છે કે આપણી ત્વચા છે તે આપણું બીજું મોં છે. જી હા મિત્રો, એના પર તમે જે કંઈ પણ લગાવો છો તે આપણી ત્વચા છે તે છિદ્રિષ્ટ હોય છે, કાણાઓ વાળી હોય છે. તે કાણાઓ મારફતે આપણા શરીરની અંદર ચાલ્યું જાય છે. એટલા માટે એવી જ વસ્તુઓને ચહેરા પર લગાવવાનો આગ્રહ રાખવો જોઈએ કે જે વસ્તુઓને આપણે લોકો ખાઈ શકીએ છીએ. હવે અહીં આ બધી વસ્તુઓ જે લઈ લીધેલી છે તેને બરાબર રીતે મિશ્ર કરી દો અને ચહેરા પર, સમગ્ર ચહેરા પર તેને લગાવી લો અને હળવા હાથે, ખૂબ જ હળવા હાથે સમગ્ર ચહેરાને 2 થી 3 મિનિટ સુધી મસાજ આપવાની છે અને ત્યારબાદ 5 થી 10 મિનિટ સુધી છોડી દો. ત્યારબાદ ભીની આંગળીઓ કરી અને ધીમે ધીમે તેને રબ કરવાની છે, મસાજ કરવાની છે અને ત્યારબાદ ઠંડા પાણી વડે ચહેરો છે તેને એકદમ સાફ કરી લો, ધોઈ લો. હવે આટલું કરી લીધા પછી વારો આવે છે સ્ટેપ નંબર 2 નો. હવે બીજા સ્ટેપમાં શું કરવાનું છે મિત્રો, તો 1 થી 1.5 ચમચી જેટલો ચણાનો લોટ લઈ લો. ત્યારબાદ અડધી ચમચી જેટલો તેમાં ઘઉંનો લોટ ઉમેરી દો. તેની સાથે સાથે થોડી માત્રામાં કોફી પાવડર, આ ઉપરાંત 1 ચમચી જેટલું ગુલાબ જળ અને તેની સાથે સાથે 1 થી 2 ચમચી તમારી અનુકૂળતા મુજબ દહીં છે તે તેમાં ઉમેરી દેવાનું છે. હવે આ બધી વસ્તુઓને બરાબર રીતે મિશ્ર કરી લો. જો તમને લોકોને આ પેસ્ટ ખૂબ જ જાડી લાગતી હોય તો તેમાં તમે જરૂરિયાત મુજબ ગુલાબ જળ ઉમેરી અને પેસ્ટને પાતળી પણ બનાવી શકો છો. હવે સમગ્ર ચહેરા પર ધીમે ધીમે લગાવી દો, કારણ કે ચહેરો પહેલેથી જ ભીનો હશે. હવે આ ચહેરા પર સમગ્ર વસ્તુઓ લગાવી લીધા પછી તમારે લોકોએ ભીના હાથ વડે આખા ચહેરાની ધીમે ધીમે મસાજ કરવાની છે. ચહેરાની મસાજ કરી લેશો ત્યારબાદ તમારે લોકોએ આ જે વસ્તુ લગાવેલી છે તેને 15 થી 20 મિનિટ સુધી ચહેરા પર લાગેલી જ રહેવા દો. ચહેરા પર લાગેલી રહેવા દો. ત્યારબાદ હવે આપણે લોકોએ ચહેરાને ધીમે ધીમે ભીની આંગળીઓ વડે હળવા હાથે મસાજ આપવાની છે. યાદ રહે, ચહેરાને ધોવાનો નથી, ધીમા હાથે મસાજ આપવાની છે. મસાજ આપી દીધા પછી એક વાટકીમાં થોડું કાચું દૂધ લઈ અને તેની અંદર રૂ છે તેને ઉમેરી બરાબર રીતે મિશ્ર કરી અને આખો ચહેરો છે તેને રૂ વડે સાફ કરી લેવાનો છે. અને આ દૂધમાં ઉમેરેલું જે રૂ છે તેના વડે સાફ કરી લેવાનું છે અને ત્યારબાદ સામાન્ય પાણી વડે ચહેરો છે તેને ધોઈ લો. મિત્રો જાપાનીઝ લોકો કે કોરિયન લોકોના ચહેરા પર જે ચમક હોય છે ને, તેના કરતા પણ વધારે સાઇન છે તમારો ચહેરો મારવા લાગશે, એકદમ ચમકવા લાગશે. અને આ પ્રયોગને પણ અઠવાડિયામાં 3 કે 4 વાર સુધી તમે લોકો રિપીટ કરી શકો છો. મિત્રો તમારો ચહેરો છે તેનો રંગરૂપ કંઈક અલગ જ હશે. તો આ હતા એવા 3 ઉપાયો કે જેની મદદથી ચહેરાની ચમક છે તે તમે લોકો પણ વધારી શકો છો. આશા રાખું છું આપનો મારો વિડીયો ગમ્યો હશે.
વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ ઉપરાંત મિત્રો તમે આ વિડીયોને કયા ગામ, કયા શહેર, કયા જિલ્લા, કયા રાજ્ય કે કયા દેશમાંથી જોઈ રહ્યા છો તે પણ જણાવજો. અમને ખૂબ જ આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાંથી નિહાળી રહી છે. સાથે સાથે આપને પણ કોઈ પણ પ્રકારનો હેલ્થ કે બ્યુટી સંબંધિત પ્રશ્ન હોય તો એ પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવજો. અમને તેનો જવાબ આપતા અને તેની સાથે સાથે તે અંગેના વિડીયો લાવવા માટે પણ ખૂબ જ વધારે આનંદ થશે. આપનો ખૂબ ખૂબ આભાર.